વિડીયોમાં તમે જે સોનાલિકા ટ્રેક્ટર જોઈ શકો છો, આ ટ્રેક્ટર આજે આપણી ચેનલ ઉપર વેચાવા માટે આવેલું છે। જે તમે સોનાલિકા DI 35 ટ્રેક્ટર વિડીયોની અંદર જોઈ શકો છો। ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે। સામતભાઈને આ ટ્રેક્ટર વેચી દેવાનું છે। વિડીયોની અંદર તમે ટ્રેક્ટરની ફૂલ કન્ડિશન જોઈ શકો છો। આખું ટ્રેક્ટર કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે। કંપની કલરમાં ટ્રેક્ટર છે। વિડીયોની અંદર બાકી તમે કન્ડિશન તો જોઈ શકો છો। સોનાલિકા DI 35 ટ્રેક્ટર આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે। પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર હાઇડ્રોલિકમાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે। તો ખેડૂત ભાઈઓ વિડીયો આખો જોજો એટલે તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય। અને મારી ચેનલ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવા બીજા વિડીયો મારી ચેનલ ઉપર આવતા હોય તે તમને મળી જાય। અને તમને વિડીયો ગમે તો છેલ્લે વિડીયોને લાઇક કરી દેજો। તો વિડીયોની અંદર તમે સોનાલિકા ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો। પાવરફુલ એન્જિન અને ગેર હાઇડ્રોલિકમાં જોવા મળશે। સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે। તમે વિડીયોની અંદર કન્ડિશન તો જોઈ શકો છો। મોડલની વાત કરીએ તો મોડલ છે 2013નું। જે સોનાલિકા DI 35 ટ્રેક્ટર જોઈ શકો છો તે 2013નું મોડલ તમને જોવા મળશે। બાકી તમે કન્ડિશન તો વિડીયોની અંદર જોઈ શકો છો। કંપની ફિટિંગમાં ટ્રેક્ટર જોવા મળી જાય છે। જે કોઈ ભાઈઓને આ સોનાલિકા 35 ટ્રેક્ટર લેવું હોય તે સામતભાઈનો કોન્ટેક્ટ કરી લેજો। તેનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં છેલ્લે જોવા મળી જશે। વિડીયોની અંદર તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો। કિંમતની વાત કરીએ તો ટ્રેક્ટરની કિંમત ભાઈએ રાખેલી છે 2,50,000। કિંમત ભાઈએ અંદાજિત રાખેલી છે। કિંમતમાં ફેરફાર થઈ જશે। તમે ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જોવા માટે જશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે। તો જે કોઈ ભાઈઓને આ સોનાલિકા DI 35 ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી સામતભાઈનો કોન્ટેક્ટ કરી લેજો। તેનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં છેલ્લે જોઈ શકશો। ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળે તેની વાત કરું તો ટ્રેક્ટર રાજપરા દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાજપરા ગામમાં તમને જોવા મળશે સામતભાઈ પાસે। સામતભાઈનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં જોઈ શકશો અને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ હું આપી દઈશ। તો જે કોઈ ભાઈઓને આ સોનાલિકા ટ્રેક્ટર લેવું હોય તે સામતભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની કન્ડિશન ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો। તો જતાં પહેલાં તમારે સામતભાઈનો કોન્ટેક્ટ કરવાનો રહેશે, જેથી ટ્રેક્ટર વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય। તો સામતભાઈનો કોન્ટેક્ટ કરી લેજો। તેનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં જોઈ શકશો। બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન તો વિડીયોની અંદર જોઈ શકો છો। આખું સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે, એટલે ટ્રેક્ટરમાં કોઈ પણ જાતનો ફોલ્ટ છે નહીં તેવું ભાઈનું કહેવું છે। તો જે કોઈ ભાઈઓને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લે। તેનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં જોવા મળી જશે। સામતભાઈનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં જોઈ શકશો। તો તમારે સામતભાઈનો કોન્ટેક્ટ કરી લેવો।